મિત્રો અત્યારે હું આવ્યો છું અહીંયા કને ઘાટકોપર અને તમે જોઈ શકો છો અહીંયાની જબરજસ્ત વ્યૂ અને આ જે બિલ્ડિંગ સ્પેસ છે આ બિલ્ડિંગમાં અહીંયા મારા મોટાભાઈ ચુનીભાઈ બાલાસરા અહીંયા રહે છે અને એ મને અહીંયા લઈ આવ્યા છે. તો આ તમને મિત્રો કેટલું જબરજસ્ત વ્યૂ છે અહીંયાનું બતાવી રહ્યો છું અને મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો. લગભગ મારા ખ્યાલથી ચુનીભાઈ હું ન બોલતું તો કેટલા 14 માળાની બિલ્ડિંગ છે? કેટલા માળાની બિલ્ડિંગ છે? 14 આપણે લાસ્ટ ફ્લોર. અચ્છા 14 માળાની બિલ્ડિંગ છે. છેલ્લો માળે છીએ આપણે. અચ્છા છેલ્લા માળે આપણે અહીંયા ઘાટકોપર મેટ્રો સ્ટેશન છે. હા હા તમે મેટ્રો જતી દેખાશે. અચ્છા ઓલું ઘાટકોપર રેલવે સ્ટેશન છે. હા ટ્રેન નીકળી ત્યાંથી બરાબર. અને બાજુમાં એરપોર્ટ છે જો પ્લેન તને લાઈનથી દેખાશે. હા આ પ્લેન દેખાઈ રહ્યો છે અને લાઇટ દેખાઈ રહી છે. મારા ખ્યાલથી કેટલા મિનિટ પછી એવરી 3-4 મિનિટ. અચ્છા જો આ એક પ્લેન એના પાછળ પછી દેખાય છે ને આ પ્લેન. હા એટલે ઝૂમ કર્યું છે મેં. ઓકે તો કન્ટિન્યુ આવી રીતના આવી રહ્યા છે પ્લેન, તમે જોઈ રહ્યા છો. ને અહીંયાથી પ્લેન રનવે ઉપર ચાલતું હોય ત્યાં સુધી દેખાશે. અચ્છા યસ અત્યારે નહીં પહોંચે, દિવસ ક્લિયર દેખાય રનવે ઉપર ચાલતા. અચ્છા રનવે ઉપર ચાલતા દેખાય. લેન્ડિંગ થાય ત્યારે. હા હા એક પ્લેન તમારા સામે આ જો લેન્ડ થઈ રહ્યું છે, હું બતાવું તમને. અને મિત્રો બીજી વાત એ કહી દઉં કે ચુની મહારાજે કીધું કે ભાઈ અહીંયા કને મારી પાસે આ બધા ઘણા બધા મહેમાનોને લઈને તું આવ એમ. તો પહેલાં મને લાગ્યું કે મુંબઈમાં આપણે કોઈના ઘરે જઈએ તો 1-2 મહેમાનને લઈ જઈએ તો સારું કહેવાય, પરંતુ મેં જ્યારે અહીંયા આવીને જોયું ને ત્યારે મને લાગ્યું કે અહીંયા કને તો કદાચ 30-35 મહેમાન હોય ને તો એ પૂરું થઈ જાય એટલું સરસ છે. લોકમાન્ય તિલક ટર્મિનલ. અચ્છા લોકમાન્ય તિલક ટર્મિનલ. ખુલ્લા ટર્મિનલ. હા હા વિદ્યાવીર સ્ટેશન. બરાબર. હું જેનો મેમ્બર છું એ જોલી જીમખાના. અચ્છા અને આ કઈ સેન્ટ્રલ લાઈન છે? આ સેન્ટ્રલ લાઈન. હા હા આ જોલી જીમખાના આપણે ક્લબ મેમ્બર ઓળો સ્વિમિંગ પુલ ને બધું જ છે. આ ક્રિકેટ સ્ટેડિયમ છે. વાહ જબરજસ્ત વ્યૂ છે મિત્રો, જોઈ શકો છો ક્રિકેટ સ્ટેડિયમ કેટલું વિશાળ છે. મુંબઈ એરપોર્ટ, સાંતાક્રુઝ એરપોર્ટ. વાહ મોબાઈલ આમ પકડી સરસ. તો આપણે આ વ્યૂ તમને આ સેમ જ ચેનલમાંથી ને સેમ જ વિડીયોમાં કાલે એડિટિંગ કરીને કાલ દિવસનો વ્યૂ પણ બતાવીશ. ચુનિલભાઈ ખરેખર તમે ભાગ્યશાળી છો. વ્યૂ સવારનું મસ્ત હોય છે. સવારનું ને અને બીજું તમે જે ઓલું કબૂતરનું કીધું કબૂતરને પણ કાલે જોશું આપણે. ઉગતો સૂરજ અને આથમતો બંને મસ્ત દેખાય છે. અચ્છા ઉગતો ત્યાંથી દેખાશે. હા હા પરફેક્ટ ને આથમતો ત્યાં. વાહ સામે બાંદ્રાના દરિયામાં છે. બાંદ્રા છે ઓલું બાંદ્રા છે. હા હા દરિયામાં આથમતો જશે. સરસ ઓકે.